હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ની અંદર સત્ર 2ની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલા પ્રશ્ન નંબર 1 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર નંબર 7 માં છે પહેલો વિકલ્પ 6 પેનની કિંમત ₹96 હોય તો 7 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। 6 પેનની કિંમત 96 રૂપિયા તો 7 પેનની કિંમત કેટલી? તો 7 × 96/100 7 રૂપિયા આપતા તો 112 રૂપિયા આવશે। તો બીજો વિકલ્પ ખાલી જગ્યાના 12% ₹96 થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ડી 800 આવશે। તો 800 × 12%, 800 × 12/100 તો 96 આવશે, એટલે કે આપણે ડી જવાબ આવશે। ત્રીજો ₹1400નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹2224 થાય। તો અહીંયા કિંમત આપણે સૂત્ર છે I = PRN/100। તો અહીંયા પીની કિંમત થશે 1400, આરની કિંમત આપણે શોધવાની છે, એનની કિંમત થશે 2 અને આઈની કિંમત સાદું વ્યાજની થશે ₹224। કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે આની કિંમત 8, તો 8% આવશે, એટલે કે 80 આવશે જવાબ। ચોથો ₹3000નું 5% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹300 થાય। તો R = PRN/100, I = 300, અહીંયા 3000 લખેલા છે એટલે 3000 આવશે। R = 5% થશે અને P બરાબર થશે ₹3000। તો અહીંયા 300 બરાબર થશે વિદ્યાર્થી મિત્રો। I = 300, R = 5% અને P = 3000। એની કિંમત આપણે શોધવાની, કિંમત મૂકી દેવાની છે અને તો આપણે 2% આવશે, એની 2 વર્ષ આવશે, એટલે જવાબ આવશે આપણો A 2। પાંચમો રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય। તો R = 9%, N = 4 વર્ષ, P આપણે શોધવાનું છે, આઈની કિંમત થશે 1440। તો આ સૂત્ર છે આપણે સાદું વ્યાજનું I = PRN/100। કિંમત મૂકી સાદું રૂપ આપી તો જવાબ આવશે આપણે 4000, તો જવાબ આવશે C 4000। છઠ્ઠું ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। તો ₹2400નો ડ્રેસ છે તો 100% વળતર, તો 2088ના ડ્રેસ પર પસના ચિહ્ન એટલે કેટલા સાદું રૂપ આપી તો આપણને જવાબ આવશે 12, તો જવાબ આવશે D 12। હવે સાતમું ₹4000નું 2 વર્ષનું 7% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો શું થાય છે? કરતાં વધારે હોય છે, જવાબ આવશે A। આઠમું 75 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો ₹1 = 100 પૈસા, તો ₹2 હોય તો 2 × 100 પૈસા થાય। તો અહીંયા ગુણોત્તર 75/2 × 100 સાદું રૂપ આવતા 3/8 આવશે, જવાબ આવશે B 3/8। હવે ચેપ્ટર નંબર 8 માંથી પહેલો છે વિકલ્પ 2x - 1 ખાલી જગ્યા। તો અહીંયા આવશે 2x × 2x - 1 ઓછા 2x - 1 ગુણાકાર કરીશું તો 4x² - 2x - 2x + 1, તો 4x² - 4x + 1 જવાબ આવશે A 4x² - 4x + 1। બીજું m - 3 m - 2 બરાબર ખાલી જગ્યા, તો ગુણાકાર કરીશું m કૌંસમાં m - 2 ઓછા 3 m - 2, તો m² - 2m - 3m + 6, તો m² - 5m + 6, તો જવાબ આવશે C m² - 5m + 6। ત્રીજો a² - 3 a² - 3 બરાબર ખાલી જગ્યા, ગુણાકાર કરીશું તો પહેલાં a² કૌંસની અંદર a² - 3 વત્તા 3 a² - 3 ગુણાકાર કરીશું તો જવાબ આવશે A ની 4 ઘાત ઓછા 4 9। ચોથો x + b બરાબર ખાલી જગ્યા, આપણે ગુણાકાર કરીશું તો એક પહેલાં x કૌંસમાં x + b વત્તા b x + b ગુણાકાર કરીશું તો આપણને b આવશે જવાબ x² વત્તા 2bax વત્તા b²। પાંચમું 3x + 1 2x + 1 આપણને ગુણાકાર કરીશું પહેલાં 3x કૌંસમાં 2x વત્તા 1 વડે વત્તા 1 2x વત્તા 1 સાદું રૂપ આપીશું તો 6x² વત્તા 5x વત્તા 1 જવાબ આવશે, એટલે C આવશે। છઠ્ઠું x² કૌંસમાં 2 ઓછા 3x વત્તા x² બરાબર ખાલી જગ્યા, તો 2x² - 3x ની 3 ઘાત વત્તા x ની 4 ઘાત,
તો જવાબ આવશે બી એક્સની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ. સાતમું 2x ગુણ્યા 0 ગુણ્યા ઓછા x બરાબર ખાલી જગ્યા. કોઈપણ સંખ્યાનો હંમેશા જવાબ કેવો આવે છે 0. તો અહીંયા આવશે સી 0. ઓછા x 2x 3x બરાબર ખાલી જગ્યા. તો ગુણાકાર કરવાનો છે. અહીંયા 3 6x ની 3 ઘાત અને માઇનસ આવશે એટલે ડી ઓછા 6x ની 3 ઘાત. હવે ચેપ્ટર નંબર 9માંથી પહેલું છે 154 સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટર ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો ડી આપણે શોધવાનું છે. ક્ષેત્રફળ આપણે 154 સેન્ટીમીટરનો વર્ગ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. તો 154 થશે અહીંયા ક્ષેત્રફળ, પાઈની કિંમત 22/7, તો આરનો વર્ગ એ વખતે આરની કિંમત આપણે શોધવાની. તો 49 બરાબર આરનો વર્ગ. આર વર્ગ છે તો આ બાજુ આવે છે વર્ગમૂળ લાગે, તો 49નું વર્ગમૂળ થશે 7. તો આપણે ત્રિજ્યા એ 7, તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણ્યા 7 એટલે 14 સેન્ટીમીટર આવશે. તો બી 14 સેન્ટીમીટર. બીજું, એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બે બાજુઓની લંબાઈ 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 10 ગુણ્યા 8, તો 40 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રીજું, 4 સેન્ટીમીટર લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેન્ટીમીટર લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વધારે છે. તો અહીંયા એલની 3 ઘાત સૂત્ર થશે એટલે 4ની 3 ઘાત થશે એટલે 64 ઘન સેન્ટીમીટર. બીજું સૂત્ર 6 છે લંબાઈ, તો 216 આવશે. એનો તફાવત વધારે કેટલા છે એટલે 216 ઓછા 64 કરીશું તો 152 આવશે. એટલે કે એની કિંમત આવશે 152. ચોથો જોઈ લઈએ, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટરનો વર્ગ છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો એનું સૂત્ર છે 6 એલની 2 ઘાત. તો અહીંયા 150 6 છેદમાં આવશે, 150 છેદમાં 6, તો 25 બરાબર એલની અહીંયા 2 ઘાત આવશે. વર્ગ આ બાજુ જાય એટલે વર્ગમૂળ લાગે, 25નો વર્ગમૂળ 5, તો આપશે એ 5 જવાબ આવશે. પાંચમું, એક નળાકારના પાયાનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, તો આ નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય. તો નળાકારનું સૂત્ર થશે આપણે 2πr/h. તો અહીંયા આપણે ડી બરાબર 14 વ્યાસ આપેલું છે, તો આરની કિંમત હશે ડીના છેદમાં 2 એટલે 7 આવશે ત્રિજ્યા. સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા તો ડીની કિંમત આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 880 સેન્ટીમીટરનો, તો ડી 880 આવશે. એ જ રીતે છઠ્ઠો દાખલો જોઈ લઈએ, એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટરનો ઘન તથા લંબાઈ 5 સેન્ટીમીટર તથા પહોળાઈ 4 સેન્ટીમીટર છે, તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અહીંયા સૂત્ર છે ઘનફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ. કિંમત મૂકતા અને સાદુરૂપ તથા એચની કિંમત આવશે 3. સાતમું, 7 મીટર લંબાઈ 2 મીટર લંબાઈ પહોળાઈ અને 1 મીટર ઊંડાઈ ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમય. તો લંબઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ, તો 6 મીટરનું ઘન, તો આપણે 6 ગુણ્યા 1000 લીટર કરતા એટલે 6000 લીટર પાણી સમય. 8, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન હોય, તો સૂત્ર પાઈ આરનો વર્ગ એચ. કિંમત મૂકતા 22/7, એચની કિંમત 5 અને આર વર્ગ એટલે 7 ગુણ્યા 7, તો 770 સેન્ટીમીટરનો ઘન આવશે. એટલે જવાબ આવશે ડી 770. ચેપ્ટર નંબર 10માંથી છે. પહેલું છે 3x ની ઓછા 1 ઘાત આખાની ઓછા 2 ઘાત. તો ગુણાકાર કરીશું તો 2 આવશે, બી 3x ની 2 ઘાત આવશે. 8x ની 4 ઘાત ભાગ્યા 2x ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા, તો ભાગાકાર કરીશું તો અહીંયા આવશે 4x ની ઓછા 2 ઘાત આવશે. જવાબ આવશે સી. ત્રીજું, ઓછા 30ની ખાલી જગ્યા 0 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવશે, તો ત્રીજામાં આવશે સી 1. ચોથું, 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 12 ઘાત બરાબર ખાલી જગ્યા. તો ભાગાકારનો સંબંધ છે ગાધર સરઘાત, 10 ઓછા 12 થશે એટલે બાદબાકી થાય, તો ઓછા 2 આવશે. તો એ ઓછા 2 છે, 2 ની ઓછા 2 ઘાત, તો છેદમાં લે તો 1 ની છેદમાં 2 ની 2 ઘાત આવશે, તો 2 ની 2 ઘાત 4, તો 1 ના છેદમાં 4. પાંચમું, 1 ના છેદમાં 2 ની ઓછા 1 ઘાત આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 2 ગુણ્યા 1 તો ઓછા 2 થશે, ઓછા 2 ઘાત ઉપર આવી જાય એટલે 2 ની 2 ઘાત બરાબર 4 થશે. છઠ્ઠું, ઓછા 3 ની 2 ઘાત ગુણ્યા ઓછા 3 ની ઓછા 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો ઓછા 3 ની 2 ઘાત 2 ઓછા 0 એટલે 0 ઘાત, 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે, તો આવશે જવાબ એ 1. સાતમું વિકલ્પ છે
1/3 આખાની 2 ઘાત આખાની ઓછા 2 ઘાત. તો અહીંયા ગુણાકાર થશે એટલે 1/3 ઘાત આખાની ઓછા 4 ઘાત. હવે 1ની ઓછા 4 ઘાત છેદમાં 3ની ઓછા 4 ઘાત. તો 1ની ઓછા 4 ઘાત છેદમાં આવી જશે એટલે 1/4 ઘાત થશે. 3ની ઓછા 4 ઘાત અંશમાં આવી જશે એટલે વત્તામાં થશે 3ની ઘાત થઈ જશે ઓછાની જગ્યા પર વત્તા 4 ઘાત. હવે 3 ગુણ્યા 4 વખત કરતા તો 81 જવાબ આવશે. 8 -8 xની ઓછા 2 ઘાત yની ઓછા 2 ઘાત આખાની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. હવે 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે. ચેપ્ટર નંબર 12માંથી xની 2 ઘાત વત્તા 5x વત્તા 6 બરાબર ખાલી જગ્યા. તો x² વત્તા 5x વત્તા 6. તો આ રીતે આપણે 5xના ભાગ પર 3x વત્તા 2y સાદુરૂપ આપીશું તો x વત્તા 3 x વત્તા 2 આવશે. બીજું xની 2 ઘાત ઓછા 4x વત્તા 4 બરાબર ખાલી જગ્યા આખાનો વર્ગ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો x ઓછા 2 આવશે. બીજો 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y બરાબર એ ખાલી જગ્યા અવયવ છે. તો 6 3 × 6 xની 2 ઘાત yની 3 ઘાત. જવાબ હશે ડી. ચોથું 14x² y વર્ગ વત્તા 7x બરાબર ખાલી જગ્યા 2x y વત્તા 1. તો અહીંયા સાદુરૂપ આપીશું તો 7x આવશે. સામાન્ય કરીશું આપણે. પાંચમું ab વત્તા 3a વત્તા 2b વત્તા 6 બરાબર ખાલી જગ્યા. તો ab વત્તા 2b આ બાજુ આવે છે 3a વત્તા 6 2 ના જૂથ બનાવીશું. કોમન નીકળશે અહીંયા b અહીંયા કોમન નીકળશે 3. a વત્તા b a વત્તા 3. જવાબ આવશે સી a વત્તા b b વત્તા 3. છઠ્ઠું 16xની 2 ઘાત ઓછા 9 બરાબર ખાલી જગ્યા. તો 16x² ઓછા 9 તો 4x આખાનો વર્ગ ઓછા 3નો વર્ગ. તો a² ઓછા b² એટલે a વત્તા b a ઓછા b. તો આ જ રીતે અવયવ પડશે 4x વત્તા 3 4x ઓછા 3. સાતમું aની 2 ઘાત ઓછા 8a વત્તા 16 બરાબર ખાલી જગ્યા. તો અવયવ પડશે a ઓછા 4 a ઓછા 4. જવાબ આવશે બી a ઓછા 4 a ઓછા 4. હવે 8મો વિકલ્પ x ઓછા y આખાનો વર્ગ વત્તા 4xy બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તો x ઓછા y આખાનો વર્ગ તો a ઓછા b આખાનો વર્ગ થાય તો a² ઓછા 2ab વત્તા b² આ રીતે અહીંયા આવવું પડશે. x² ઓછા 2xy વત્તા y² વત્તા 4xy. તો અહીંયા x² એવો તો ઓછા 2xy વત્તા 4xy. તો સાદુરૂપ તો વત્તા 2xy વત્તા y² થશે. તો એ રીતે x વત્તા y આખાનો વર્ગ થશે. હવે પ્રશ્ન નંબર 1b જોઈ લે. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 9માંથી છે. તો નીચેના દાખલા ગણો. પહેલું છે 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો l બરાબર 6 સેન્ટીમીટર b બરાબર 5 સેન્ટીમીટર h બરાબર 4 સેન્ટીમીટર. તો સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB વત્તા BH વત્તા HL. LB અને Hની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ આવશે 148 સેન્ટીમીટરનો વર્ગ. બીજું 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો L બરાબર 5 સેન્ટીમીટર B બરાબર 4 સેન્ટીમીટર H બરાબર 3 સેન્ટીમીટર. આપણે કિંમત મૂકતા તો ગુણાકાર સાદુરૂપ આપીશું તો 94 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ત્રીજો દાખલો 12 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો એનું સૂત્ર છે 6Lની 2 ઘાત. તો અહીંયા L બરાબર 12 લેવાનું છે. તો 6L એટલે 12 આખાનો વર્ગ એટલે 12નો વર્ગ થશે 144. 144 ગુણ્યા 6 તો 864 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચોથો દાખલો 16 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 8Lની 2 ઘાત. તો અહીંયા L બરાબર 16 આવશે. તો 16નો વર્ગ 256 256 ગુણ્યા 6 1536 સેન્ટીમીટરનો વર્ગ. બીજું નીચેના દાખલા ગણો. પહેલું 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 60 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા R બરાબર 14 સેન્ટીમીટર H બરાબર 60 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRH. તો અહીંયા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 R એટલે 14 ગુણ્યા H એટલે 7. સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજું 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં R બરાબર 14 સેન્ટીમીટર H બરાબર 5 સેન્ટીમીટર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRH.
2 ગુણ્યા પાઈની કિંમત 22/7 આર એટલે 14, એચ એટલે 15. સાદુરૂપ આપીશું 440 સેન્ટીમીટરનો વર્ગ. ત્રીજું, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આર બરાબર 60 સેન્ટીમીટર, એચ બરાબર 6 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર બરાબર 7, તો એચ બરાબર 6. કિંમત મૂકી સાદુરૂપ આપતા 264 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો, 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આર બરાબર 60 સેન્ટીમીટર, એચ બરાબર 10 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે 2πr/h. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 આર બરાબર 7, એચ બરાબર 10. સાદુરૂપ આપીશું તો 440 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રીજું, નીચેના દાખલા ગણો. તો પહેલો દાખલો છે 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો જવાબ જોઈ લઈએ. તો આર બરાબર 5 સેન્ટીમીટર 5 મીટર છે અને એચ બરાબર 7 સેન્ટીમીટર. તો હવે નળાકારની ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 5 ગુણ્યા 5, એચ એટલે 7. સાદુરૂપ આપીશું તો 550 મીટરનો ઘન આવશે. એટલે કે હવે 550 ગુણ્યા 1000 લીટર ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 5,50,000 લીટર પાણી સમાઈ શકશે. હવે બીજું, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીના કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 7 મીટર, એચ બરાબર 3 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળનું સૂત્ર છે πr²h. પાઈ કિંમત 22/7, આર એટલે 7 ગુણ્યા 7, એચ એટલે 3. તો સાદુરૂપ આપીશું તો 462 મીટરનો ઘન આવશે. તો 462 ગુણ્યા 1000 લીટર. તો આપણો જવાબ આવશે 4,62,000 લીટર પાણી સમાઈ શકશે. હવે ત્રીજો, 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતી ટાંકી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 4 મીટર, એચ બરાબર 14 મીટર. તો નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 4 ગુણ્યા 4, એચ એટલે 14. સાદુરૂપ આપીશું તો 704 મીટરનો ઘન આવશે. માટે 460 ગુણ્યા 1000 લીટર 7,04,000 લીટર આવશે. હવે આગળ ચોથો દાખલો, 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આર બરાબર 14 મીટર, એચ બરાબર 2 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr²h. પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 14 ગુણ્યા 14, એચ એટલે 2. ગુણાકાર કરીશું, ભાગાકાર કરીશું ને સાદુરૂપ આપીશું તો 1232 મીટરનો ઘન આવશે. તો 1232 ગુણ્યા 1000 લીટર. તો અહીંયા જવાબ આવશે 12,32,000 લીટર નળાકાર ટાંકીમાં પાણી સમાઈ શકશે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.